તમારે પાસ મોકલવા દિનેશભાઈ અગાડી આવી તમારું કામ પતાવી દો કર્યું છે તો આજના આ ખેડૂત સંમેલનમાં હર્ષદભાઈને હું વિનંતી કરીશ કે એ એમનું સ્વાગત પ્રવચન આપે. ઇન્જિન ઓર્ગેનિક કંપની તરફથી આજે ખેડૂત સંમેલન રાખવામાં આવ્યું છે. એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત કંપનીના બોમ્બેથી પધારેલા માર્કેટિંગ મેનેજર રમેશભાઈ, આ જ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ, આ આપણા બાજુના ગામના ઉમરસાડીના ખેડૂત સમાજના અગ્રેસર ભરતભાઈ, વલસાડ જિલ્લાના સૌથી મોટા ખેડૂતમાં ગણતરી થાય છે એવા જતીનભાઈ, સાથે વલસાડના દેસાઈ બંધુ રસના પ્રખ્યાત ને અમારા ખાસ મિત્ર એવા જયેશભાઈ, અને આ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર રવિભાઈ અને આ કંપનીનો અન્ય સ્ટાફ સભ્યો અત્રે મોટી સંખ્યામાં આ કંપનીને આમંત્રણ આપીને આપ સૌ ઉપસ્થિત રહ્યા છે એ બદલ હું આપનો હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. ચાલુ વર્ષે કેરીમાં ફ્લાવરિંગ એટલું બધું છે કે ખેડૂતોને ખૂબ જ હરખ છે, આનંદ છે કે આ બધી કેરીઓ ઝાડ પર લટકી જવાની છે. પણ જેને ખરેખર સમજ હોય એને ખબર છે કે આગળ શું થવાનું છે. આંબામાં ખેતી કરવી એ બહુ વિકટ પ્રશ્ન છે. આ ખેતીમાં અનેક પડકારો છે ને આ પડકારોનો સામનો કરવા માટે આ રીતે આપણે વારંવાર મળીશું તો જ આમાંથી આપણે સફળતા મેળવીશું. આજે મેઇન જે ખેતીમાં આપણા પડકારો છે એમાં ક્લાઇમેટનો મોટામાં મોટો પ્રશ્ન છે, પેસ્ટિસાઇડ, માર્કેટિંગ અને સખત ગરમી કોઈ વાર પડે, કોઈ વાર સખત ઠંડી પડે. આ બધાની તરત અસર આપણા આ પાક કેરીના પાક પર થતી હોય છે અને એ પાકમાં સફળતા મેળવવા માટે આપણે ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે અને ઇન્ટરનેટથી કે બીજા બધા આધુનિક માધ્યમો છે એમાંથી જાણકારી મેળવીને આપણે ખેતી કરીશું તો જ આપણે આપણી આ ખેતી બચાવી શકીશું. સાથે આ તો બધા ક્લાઇમેટના પ્રશ્નો છે. સાથે સાથે આ વર્ષે જો આ બધી જ કેરી આવે તો મોટામાં મોટો પ્રશ્ન માર્કેટિંગનો છે. અત્યારે ઘણા બધા એ ખેડૂતો બેઠા છે. ગયા વર્ષે કે આગલા વર્ષે પણ કેરી માર્કેટમાં આપેલી છે પણ વેપારીઓ તરફથી અત્યાર સુધી એનું પેમેન્ટ મળ્યું નથી. આવા નાના નાના પ્રશ્નો બધા આપણા દરેકને સતાવે છે પણ કોઈ આપણે આગળ આવતું નથી અને એના લીધે આપણે બધા જ મુશ્કેલીઓ અનુભવી રહે છે. દવાનો ભાવ બી રોજ રોજ વધતા હોય છે. રાસાયણિક ખાતરનો ભાવ તમે જુઓ તો 2 દિવસ પહેલાં જ એક બેગ પર 250 રૂપિયા જેટલો સરકારે વધારે કરેલો છે ને આપણું ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. ઉત્પાદનના ખર્ચની સામે આપણી જે ઇન્કમ છે તે નેગેટિવ છે. આપણે ખરેખર આ બધી વાતો સમજવાની છે. આજે કંપનીએ જ્યારે આપણે આવું સુંદર પ્લેટફોર્મ આપ્યું છે ત્યારે કંપની તરફથી એમની પેસ્ટિસાઇડની જે કંઈ વસ્તુઓ છે એનું માર્ગદર્શન તો આપશે જ, પણ સાથે સાથે આપણા પણ કોઈ બધા આવા બધા પ્રશ્નોનું નિરાકરણ કરે. આપણે બી ભેગા થઈને
આપણા સૌના જે કાંઈ પ્રશ્નો હોય તે શેર કરીએ ને એમાંથી આપણા સૌનું ભલું થાય એવું આજે જે આ સ્નેહ મિલન રાખ્યું છે, ખેડૂત સંમેલન રાખ્યું છે, એના ચિતાર્થ રૂપે કોઈ નક્કડ આપણે કોઈ સફળતા મેળવવી જોઈએ. ઘણા વર્ષથી ભરતભાઈ સાથે અમે જીઆઈ ટેગની પણ કાર્યવાહી કરેલી, પણ અત્યાર સુધી આપણને જીઆઈ ટેગ મળ્યું નથી. આપણી કલમોનું જે કલમો હતું તે બધી જ પ્લાન્ટેશન મહારાષ્ટ્રમાં થયું છે, પણ આપણા કરતાં મહારાષ્ટ્રને પહેલાં જીઆઈ ટેગ મળેલી છે ને આપણને ન મળવાથી આપણને 25 થી 30% રેટ આપણે દર વર્ષે આલ્ફાન્સોમાં ઓછો મળે છે. એટલે આવી બધી ગંભીર બાબતો ઘણી બધી છે. એ દરેક બાબત પર જેને જે કંઈ નોલેજ હોય, પોતાને જે તકલીફ પડતી હોય તો આપશો અત્રે આ મિટિંગમાં રજૂ કરશો તો મને બી આનંદ થશે અને દરેક અત્રે ઉપસ્થિતને કંઈ ને કંઈ અહીંયાથી લઈને જવાનું રહેશે. આજે મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત છે. આજે યુવાનો અને આપણા પાસેની જે જનરેશન છે તે ખેતીથી દૂર થઈ રહ્યું છે. એ દરેક યુવાનો આજે એજ્યુકેશન પછાડી પડ્યા છે, પણ આજે ખેતીમાં બી એવું છે કે તમારે ખેતી કરવી હોય તો એજ્યુકેશનની જરૂર છે. માટે એજ્યુકેશનને મેળવીને પણ જો આપણે ખેતી કરશું તો આપણે ડબલ સફળતા મળશે એવું મારું માનવું છે. અને ભવિષ્યમાં પણ આપણે આ રીતે દરેક વખતે મળતા રહીએ કોઈને કોઈ બહાના હેઠળ, અને આપણે તમામનું જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એવું ભવિષ્યમાં કરશું. આજે મારી સાથે બધા જે સ્ટેજ પર બેઠેલા છે બધા ખૂબ જ અગ્રેસર ખેડૂતો છે અને દરેક બાબતથી પરિચિત છે. અમારા જયેશભાઈ છે, આ જ રીતનું આપણે મિટિંગ કરેલી ને તેમાંથી જ શીખીને એમણે દેસાઈ રસબંધુ ચાલુ કરેલો ને પોતાની રીતે એ લોકો એટલે એમનો સ્વભાવ એવો છે કે પોતાનું કરતા હોય છે. આપણો સ્વભાવ એવો છે કે આપણે દરેક ખેડૂતનું બોલું થવું જોઈએ. એટલે મેં એમને બી કીધું છે કે ભાઈ આ વખતે કેરી બમ્પર છે, તમે કેનિંગવાળા સાથે કે રસવાળા સાથે સિન્ડિકેટ કરશે તે ચાલશે નહીં, ને તો આ ખેડૂતો ગમે ત્યારે તમારે ત્યાં બી પથરા મારશે. એટલે આપણે કહેવાનું શું છે કે આપણું સંગઠન હશે તો જ થશે. 2 દિવસ પહેલાંની એક વાત કરું તો ઉદવાડા માર્કેટમાં હું ગયો હતો. 2 વર્ષથી મારે એક વેપારી પાસે પૈસા બાકી હતા. એ કોઈક ભાઈ આપણા કદાચ આવ્યા બી હશે, મને નામ ખબર નથી, પણ એમણે માર્કેટ યાર્ડમાં એક દુકાન કેરી ચીકુની દુકાન ચાલુ કરી છે. દુકાનની સામે બાકીના જે વેપારીઓ તે બધા ઓબ્જેક્શન લે છે ને એમની સાથે રોજ ઝઘડો કરે, એમને માલ નહીં દેવા દે, એમની ટ્રાન્સપોર્ટનો માલ નાખવા નહીં દે, એ દરેક રીતે હેરાન કરતા હતા. એટલે એ ભાઈ મને જોઈને દોડીને મારી પાસે આવી ગયા ને મેં એમને કીધેલું કે તમે આ વાડીમાં મિટિંગ આવજો, તમારો બી પ્રશ્નો કંઈ હશે તો આપણે હલ કરીશું. એટલે આવી બધી લોબી છે, સિન્ડિકેટ છે, આપણી સામે અનેક પરિબળો આપણી વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે. ત્યારે આપણે ખરેખર એક સંગઠન કરવાની જરૂર છે. આ સંગઠન માટે મેં અગાઉ પણ 15-20 વર્ષ પર પણ ઘણા પ્રયત્ન કરેલા, પણ અત્યાર સુધી કંઈ સફળતા મળેલી નહીં. પણ હવે જ્યારથી આપણે જાગ્યા ત્યારે સવાર જે મોજો કોઈ રસ્તો નીકળશે તો મને આનંદ થશે. ફરી એકવાર આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા, આપ સૌનો ખરા હૃદયથી હું આભાર માનું છું અને વિરમું છું. વિધિ પૂરી થયા બાદ અત્યારે અહીં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાનોનું પૂછગુચ્છથી સ્વાગત કરીશું. આજના આ સંમેલનના આપણા મુખ્ય અતિથિ એવા જતીનભાઈ દેસાઈ તમારી કિંમતી હાજરી આપીને અમારી આ સંમેલનમાં અહીંયા મિટિંગનું આયોજન કર્યું અને એમાં એમનો ઘણો શીખ ફાળો છે. અમારા વલસાડ જિલ્લાના એકમાત્ર ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર એવા રવિભાઈનું સ્વાગત નંદભાઈ કરશે. અમારા ખેડૂત સંમેલનમાં હાજરી આપવા બદલ જતીનભાઈને હું વિનંતી કરીશ કે આ સંમેલન પ્રસંગે એમના 2 શબ્દ આપણને કહીશ. નમસ્કાર ખેડૂત મિત્રો. જીન કંપનીના શ્રી રમેશભાઈ, તમામ હોદ્દેદારો, રવિભાઈ, દિનેશભાઈ, અમારા ખૂબ પીડ ભરતભાઈ અને સૌથી મોટા ખેડૂત અમારા હર્ષદભાઈ, જયેશભાઈ વલસાડથી, જે બંને બાજુએ છે, મૂળ ખેડૂત છે પણ વેલ્યુ એડિશનનું બી ખૂબ સારું કામ કરે છે અને રસ તેમજ બીજી ઘણી બધી એગ્રીકલ્ચર વેલ્યુ એડિશન પ્રોડક્ટનું એમણે કર્યું છે કામ.
પણ મૂળ ખૂબ પ્રોગ્રેસિવ ખેડૂત છે. એમની પાસેથી બી અમે કિરણભાઈ પાસેથી બી ઘણું શીખ્યા, જયેશભાઈ પાસેથી શીખ્યા, અને રવિ અમારા